પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, લોગોસ બાઇબલ સ્ટડી તરફથી આપ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 245મો દિવસ, 2 સપ્ટેમ્બર 2025 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. મેડમ, ટ્રાય અગેઇન, ફરીથી પ્રયત્ન કરો. એક ગર્લ્સ કોલેજમાં પ્રોફેસર બેન, જે પ્રભુને પોતાના જીવનમાં તારનાર તરીકે સ્વીકારેલા એ બેન, કોલેજમાં જ્યારે રિસેસનો સમય હોય ત્યારે અધિકારીની પરમિશન લઈને બાઇબલનો વર્ગ શરૂ કર્યો. 1 કલાક રિસેસનો સમય હોય ત્યારે તેઓ વિદ્યાર્થીનીઓને, દીકરીઓને પ્રભુના વચનો બાઇબલમાંથી શીખવતા. અને થોડો વખત એ વર્ગ ચાલ્યો અને ત્યાર પછી કેટલાક સમય પછી દરેકે ધીમે ધીમે આવવાનું બંધ કરી દીધું. અને આ બેન નિરાશ થઈ ગયા કે હવે મારે બાઇબલ વર્ગ ચલાવવો નથી, કોઈ આવતું નથી, હવે હું બંધ કરું છું. પ્રભુ, આજથી આ વર્ગ હું બંધ કરું છું. અને એવા સમયે 5 મિનિટ પછી શીખ ધર્મની 2 છોકરીઓ ત્યાં એ મેડમને, એ બેનને મળવા માટે આવીને પ્રશ્ન કર્યો કે મેડમ, બાઇબલ વર્ગ અહીં આગળ ચાલે છે? ત્યારે આ બહેને કહ્યું કે બાઇબલ વર્ગ ચાલતો હતો પણ આજથી બંધ કરવામાં આવ્યો છે. કેમ બંધ કર્યો? કોઈ દીકરીઓ હવે આવતી નથી અને વર્ગમાં હું એકલી જ હોઉં છું, માટે મેં વર્ગ બંધ કર્યો. અને શીખ ધર્મની છોકરીઓએ મેડમને રિક્વેસ્ટ કરી કે મેડમ, ટ્રાય અગેઇન, મેડમ ફરીથી પ્રયત્ન કરો. અને એ વખતે આ બહેનના હૃદયમાં પ્રભુના આત્માએ કાર્ય કર્યું. તું આ કામ ફરીથી પાછું શરૂ કર. અને 2 છોકરીઓ જે આવી હતી એમને ધ્યાનમાં રાખીને વર્ગમાં શિક્ષણ આપ્યું. અને એ જ દિવસે એ 2 છોકરીઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. રોમનનો પત્ર તેનો 12મો અધ્યાય ને 7મી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે, જે શિક્ષક છે તેણે શિક્ષણ આપવામાં મંડ્યા રહેવું. રોમનનો પત્ર તમે વાંચો, શરૂઆતના જે વચનો, અને ત્યાર પછી 12મા અધ્યાયમાં 7મી કલમ, તમને કૃપાદાન છે, તમને વચનો શીખવવાનું કૃપાદાન છે, તો તમે ખંતથી એ ચાલુ રાખો. અને આ બહેને એ વર્ગ ચાલુ કર્યો. બીજા દિવસે 2 છોકરીઓ આવી, ત્રીજા દિવસે 5 આવી. એમ કરતાં કરતાં ફરીથી આખો વર્ગ એ બાઇબલ વર્ગમાં તેઓ બેસતા હતા. અને એ દ્વારા પ્રભુનું કાર્ય ઘણી બધી દીકરીઓના જીવનમાં થયું. ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, આપણને એ બતાવવામાં આવ્યું છે, આપણે કોઈક સેવામાં છીએ, સેવામાં નિષ્ફળતા જેવું લાગે છે, સેવામાં પાછા પડી ગયા છે. સન્ડે સ્કૂલની સેવા હોય, પ્રાર્થનાની સેવા હોય, બાળક તરીકેની સેવા હોય, બાઇબલ ટીચર તરીકેની સેવા હોય, કોઈક સેવામાં આપણે મંદ પડ્યા છીએ, નિરાશા આવી ગઈ છે, હતાશા આવી ગઈ છે, તો આ બનાવ આપણને બતાવે છે કે આપણે આપણી સેવાને માટે
ટ્રાય અગેઇન, ફરીથી પ્રયત્ન કરીએ. અને જો ફરીથી આપણે પ્રયત્ન કરીએ છીએ, પ્રભુનો આત્મા આપણી સહાય કરનાર છે અને એ વિશ્વાસમાં આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો બનાવ ટ્રાય અગેઇન, કોઈક રીતે અમે સેવા મૂકી દીધી છે, તો પ્રભુ તમે કહી રહ્યા છો ફરીથી પ્રયત્ન કરો. અને વાલા પ્રભુ, અમે તમારી સેવા કરીએ, એનો આશીર્વાદ મળે એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.